મિત્રો આ બાલાજી સેવમ મમરા જેના ખોવાણો હોય એ કોમેન્ટ જરૂર કરો. જય માતાજી. ફાઇનલી આપને બાવકુભાઈ અહીંયા લઈ આવ્યા છે. બાવકુભાઈ આ શેનું મંદિર છે અહીંયા? આ સોનલમાનું. અચ્છા, આ સોનલમાનું મંદિર છે અહીંયા. અને અહીંયા જે છે એ કાગ બાપુની સમાધિ છે. આ તમે જે જોઈ રહ્યા છો તે કાગ બાપુની સમાધિ છે. હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજે આપણે જવાનું છે, મારા એક મિત્ર છે બાવકુદાન ગઢવી, એમના ખેતરે આપણે જવાનું છે. અહીંયા ખૂબ મજા કરશું, એન્જોય કરશું. અને આજે થોડુંક મોડું થઈ ગયું છે, 5:30 વાગી ગયા છે, પણ કાંઈ વાંધો નહીં, આવા સમયે જ મજા આવે. અને આપણી સાથે આજે છે રાહુલભાઈ અને વિપુલ. તો જલ્દીથી આપણે પહેલાં પહોંચીએ. એમનું ગામ છે મજાદર. તો આપણે અત્યારે બસ નીકળવાની તૈયારી કરીએ છીએ અને હવે નીકળીએ. તો મળીએ ડાયરેક્ટલી મજાદર. થેન્ક યુ સો મચ. ફાઇનલી અમારા મહુવામાં પણ આવા રોડ બની ગયા છે. તો હવે બાઇક ચલાવવાની પણ મજા આવે છે. આપણે અત્યારે જઈએ છીએ ઉના રોડ પાસે. ઉના પહેલાં આવી જાય મજાદર. આપણે મજાદરના ગેટ પહોંચી ગયા છીએ અને કાગ દ્વાર લખેલું છે. તો અંદર જઈને આપણે બાપુદાનને ફોન કરીએ. તો ફાઇનલી અમારા મિત્ર અમને લેવા માટે અહીંયા પહોંચી ગયા છે. બાવકુભાઈ, આ છે અમારે બાવકુદાન ગઢવી. ફાઇનલી અમારા મિત્ર એવા બાવકુભાઈ પાસે આપણે પહોંચી ગયા છીએ. અને હવે આપણે જઈએ. બાવકુભાઈ, શું કહો? અમારે ખાસ મિત્ર એવા રાજભાઈ. ઓ ભાઈ, પરમ મિત્ર અમારે બાવકુભાઈ ની ભાઈ ખૂબ મજા માણશું અને જોઈએ અને કેવી રીતે હું છે અહીંયા, કેમ બાવકુભાઈ મજા કરે છે, આપણે એની સાથે આજ મજા કરવાની. તો આ છે અમારે બાવકુભાઈ નું ઘર. અહીંયાની ભાઈ રહેવાની કંઈક મજા જ અલગ છે, એકદમ સુપર છે. ને હવે થોડી વાર પાણી પીએ અને પછી આમ જઈએ આગળમાં. આ છે અમારે ટ્રેક્ટર બાવકુભાઈનું હલાવવાનું છે. આજે હલાવવાનું છે ભાઈ ટ્રેક્ટર. આ પાણી પી લીધા છે અને હવે આપણે બાવકુભાઈ આવે છે ગાડી પાર્ક કરીને. હવે આમ જાય ખેતરમાં. એકદમ મસ્ત જગ્યા છે. સો આમ જઈ અને એન્જોય કરીએ થોડીક. સો હવે બાવકુભાઈ આપણે ક્યાંક લઈ જાય છે. ચા પાણી પી લીધા છે અને હવે ક્યાંક લઈ જાય છે. આપણે ક્યાં લઈ જાવ છો? કાક તો જાહું ને. ચલો કાંઈક તો જાહું ભાઈ. તો હવે મળીએ આગળ. ચલો આપણે બાવકુભાઈ અહીંયા લઈ આવ્યા છે. બાવકુભાઈ આ શેનું મંદિર છે અહીંયા? આ સોનલમાનું. અચ્છા, આ સોનલમાનું મંદિર છે અહીંયા. અને અહીંયા જે છે એ કાગ બાપુની સમાધિ છે. અંદરથી આવું તમને. અહીંયા કવિ કાગ બાપુની સમાધિ છે અહીંયા. અને અહીંયા જે છે એ સોનલમાનું છે. સોનલમાના દર્શન કરાવું તમને. જય સોનલમાં, જય હો સોનલમાં. સોનલમાનું અહીંયા છે કવિ કાગ બાપુ. કવિ કાગ બાપુની સમાધિ છે. આ જે છે એ કવિ કાગ બાપુની સમાધિ છે. ઉપર મહાદેવની લિંગ છે. કાગેશ્વર મહાદેવ છે. અને રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. આજે તમે જોઈ રહ્યા છો તે કાગ બાપુની સમાધિ છે. અને જે શિવલિંગ છે એ કાગેશ્વર શિવલિંગ છે. સો અહીંયા એકદમ ઓસમ નજારો છે ભાઈ. અને એકદમ શાંતિ મળે એવું વાતાવરણ છે. અને બાવકુભાઈ, તમારા આંગણે અમે આવ્યા, બરોબર, એવું સરસ મજાનું તમે ગાવ છો. તો 2 લાઈન અમારા વ્યુઅર માટે પણ તમે ગાઈને સંભળાવો. તો કયું સંભળાવશો આપ? એમ ચલો 2 લાઈન ગમે ત્યાં ગાઈ દો. અંદર જાઉં ક્યાં ગાશો? ચાલો, સોનલમાના સાનિધ્યમાં જ આપને બાવકુભાઈ 2 લાઈન ગાય અને તમને સ્પેશિયલી સંભળાવશે. પણ તમારે લાઈક, કમેન્ટ ને શેર જરૂર કરજો ને કમેન્ટમાં લખજો જય સોનલમાં. ચલો બાવકુભાઈ. ઓ કર જોડી કહી દે
મનડાની વાતો મે મનમાં ના રાખતો, આઈ સોનલ થી ઉસાનું ના રાખતો. દયાળી દયાદર સાવશે રે આવશે રે મઢડાથી હોનલ વેલી આવશે. વાહ બકુબા ભાઈ, મજા આવી ગઈ. તો કમેન્ટમાં જરૂરથી લખજો ભાઈનો અવાજ કેવો છે, અને પ્લસ જય સોનલમાં બી કમેન્ટમાં લખજો. સો મળીએ હવે આગળ. અહીંયાથી ક્યાં લઈ જાઓ બાકુભાઈ આપણે? સફર કરવા. સફર માટે. ચલો આજે તો બાકુભાઈની જ મોજ લેવાની છે આપણે. વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો. સામે જોઈ રહ્યા છો તમે મોર, પીકોક, બબે. વાહ, આ જ ભાઈ ગામડાની મજા કંઈક અલગ જ છે. સો હવે અહીંથી કંઈક આપણે આગળ લઈ જાય છે બાકુભાઈ. વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો, ખૂબ મજા આવશે. ફાઇનલી હવે બાકુભાઈ આપણે નાસ્તો કરવા માટે આવ્યા. બેસો. હવે હું ખવડાવશો બાકુભાઈ? અહીંયા ભાઈ છે એક સરસ મજાનું કંઈક, જે ખવડાવવું હોય ખવડાવો તમે. બીજું હું, આજે તમારી મહેમાન જતી મારે માણવાની. હું ખાવું છે ભાઈ? સો અત્યારે આપણે જમીન આવ્યા હતા, પણ બાકુભાઈનો એટલો ભાવ છે. સો પહેલાં સમોસા અને ઠંડુ આપણે ખાઈ લઈએ. સો ભાઈ વાહ, બે ડીશ બનાવી છે એકદમ મસ્ત, સરસ મજાની ચટણી બટણી નાખી દઈએ. મને તીખું સ્પાઇસી વધારે ભાવે એટલે થોડી વધારે નાખું. નાખો બાબુભાઈ. લાવો લાવો, તમારો ભાવ છે તો લઈ લેવા જો. મેરે બાબુ સોના. બાબુભાઈ શું કહેવો તમે? બાબુ સોના, બાબુ સોના. મારે આ બાજુ થોડુંક ઓછું સાંભળે છે. ફાઇનલી હવે નાસ્તો કરી લીધો છે, હવે પાણી લઈ અને હવે ક્યાં જવાનું છે બાબુભાઈ? હવે તો ઘરે તો જાવ ને. મેરા બાપુ. આ બધું સસ્પેન્સમાં વધારે હાલે છે. નાસ્તા કરવાની ખબર નહોતી. ગોઠવેલું હોય ને એ નથી થાતું. કાંઈક નવું ગોઠવે ને બમણું થાય. સાચી વાત છે. તો હાલો હવે જ્યાં લઈ જાય ત્યાં જાય. તમે પણ વિડીયોમાં બન્યા રહેજો, ચેક સુધી મજા આવશે. તો મળીએ આગળ. ચાલો. ઓર કુછ નહીં જાય. હું ખાલી આપણે બાવકુભાઈની બીજી વાડી આવી ગયા. આ બીજી જગ્યા છે તમારી? કેટલા વીઘા છે તમે? હશે કાંક એમ. કેટલો? 30-40 હશે. 30-40 વીઘા છે જમીન ભાઈ. વાહ બાવકુભાઈ વાહ. અહીંયા આપણે પહોંચી ગયા. ફાઇનલી મિત્રો અમે ઉતરી છે ધીરે 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 એટલે ઉતરીએ છીએ. અહીંયા હું બાવકુભાઈ આ હેની માટે રાખ્યું? ઠીક, આ જમીન જેને ભાગીદાર રાખો એને રહેવાનું. તો જ્યાં સુધી નજર પોકે ત્યાં સુધી બધું બાવકુભાઈનું છે. અહીંથી 30-40 વીઘા જમીન છે એની. જ્યાં અમે શેડાથી લઈને ઓલા રોજ દેખાય ત્યાં સુધી બધું બાવકુભાઈનું છે. એવું છે તો ભાઈ એની ભાઈ વાતાવરણ જ કંઈક અલગ છે બાવકુભાઈ. મજા જ આવી જાય. હો, અહીંયા એકાદું ગીત સંભળાવવાનું છે તમારે? હા, પછી સંભળાવો કંઈક દુહા ચંદ કંઈક વગાડો. આ જે ઊભી લાઈન છે એમાં કપાસ સોંપવામાં આવે. એમાં કપાસ સોંપવાનો? અચ્છા, અત્યારે કાંઈ નહીં, ચોમાસામાં. દેશી ખાતર છે. દેશી ખાતર અમારા છે. વાહ, દેશી ખાતર રાખો છો તો એમ ને? ઓલો લીલિયા રોજ અમારો ને ત્યાં બાવકુભાઈ કે આ રોજ એનું નથી, બાકી આ ખાતર બાતર બધું એનું છે. જો મિત્રો આ બાલાજી સેવ મમરા જેના ખોવાણો હોય એ કોમેન્ટ જરૂર કરો. જય માતાજી. બહુ મજીલો છે ભાઈ, મજા આવે એવો માણસ છે એટલે ખૂબ મજા આવે અમને.
સ્પેશિયલ ત્યાંથી અમે અહીંયા એની સાથે ટાઈમ કાઢવા માટે આવ્યા છીએ. તો તમને પણ મજા આવશે. ચેક સુધી વિડીયોમાં બન્યા રહેજો. જુવાન હાલે લઈ હવે કૂવો ભાઈ દેખાડે છે બાવકુભાઈ આપણે. તો ફાઇનલી આ છે બાવકુભાઈનો કૂવો પાણી માટેનો. પાણી માટેનો. વાહ, કેટલા ફૂટ હશે આ? મારા અંદાજી પ્રમાણે 50-40 નહીં હોય. 50 ફૂટનો કૂવો છે ભાઈ. મિત્રો મારો એક ટૂંક સમયમાં એક મારું ગીત આવ્યું હતું, મુખે મોગલ ને સંગે સોનલ, શિવ કન્યા સંગીત ઉપર, ને એમાં અમારે ડાયરેક્શન અમારે રાજભાઈ કર્યું હતું અને સુનિલભાઈની ચેનલમાં આવ્યું હતું. ત્યારે મારે ગીત ગાવું ત્યારે એ મુખે મોગલ ને સંગે હોય સોનલ, હવે નો જોઈએ મારે રૂપિયા કે ડોલર, કાળા કાળા ભેળિયા વાળી રે આયલ, કાયમ રાખજો ઉસો મારો કોલર, ઓ તારું રે નામ લઈ દુનિયા ફરું, તને આગળ કરી ડાગલું ભરું, તને આગળ કરી ડાગલું ભરું. વાહ બાવકુભા વાહ, ભાઈનો એકદમ જબરદસ્ત અવાજ છે અને ભાઈ સાથે પહેલી વાર કામ કર્યું મેં, પણ બહુ સારા એવા માણસ છે, એનો વોઇસ પણ બહુ જોરદાર છે અને માતાજીને એવી પ્રાર્થના કરીએ કે ભાઈનું ભવિષ્ય ઉજળું હોય અને ખૂબ મજા આવે એવું ગાય છે અને ખૂબ એના ગીતને તમે વધાવજો. મેં ડાયરેક્શન કોરિયોગ્રાફ કર્યું છે, ભાઈએ ગાયું છે, સુનિલભાઈ પ્રોડ્યુસર છે, એક્ટર છે, બધું છે. તો એકદમ મસ્ત ગીત છે અને યુટ્યુબમાં તમારે જઈને જોવાનું છે, મુખે મોગલને સંગે સોનલ સર્ચ કરી લાઈક કમેન્ટ અને શેર જરૂરથી કરજો. અને હજી આપણે બાવકુભાઈ પાસે ઘણું બધું સાંભળવાનું છે. હવે ગમનું સંભળાવો, કારણ કે ગમવાળા પણ ઘણા છે, ઘાયલ જ પડ્યા. ઘાયલ દુનિયાની વાતો. તો એક ગમનું ગીત આપણે બાવકુભાઈ સંભળાવે. એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો, એના વિના જિંદગી શું જિંદગી રહી, તારી પાસે કુદરત ક્યાં મેં જન્નત માગી, મારી કિસ્મતમાં કેમ તે કલમ રોકી, એ મારા હૈયાનો હાર હું તો હારી ગયો, એના વિના જિંદગી શું જિંદગી રહી. વાહ ભાઈ વાહ, મજા આવી. કેમ લાગ્યું તમે પણ કમેન્ટમાં જરૂરથી કહેજો. સો ફાઇનલી આપણે ખેતરની વચ્ચે એકદમ બાવકુભાઈ પાસે ગીત અને સાંભળવા બેઠા છીએ. અને હવે બાવકુભાઈ એક મોગલમાંનું સરસ મજાનું સંભળાવી દો, કારણ કે મોગલમાંનો પાટોત્સવ આવે છે 20 તારીખે. સો એ નિમિત્તે એક મોગલમાંના એક લાઈન સંભળાવી દો. ચાલો. હજી મોગલ જાગે છે રે, એવા ભણકાર વાગે છે અને ટકો ટક આગે છે, તારી કૃપાથી પંથડા કાપ્યા રે, આ એક પર છાયા તારે, મોગલ કઈક પર છાયા તારે. સો ફાઇનલી મજાદરમાં ભાઈ માણસો બધા બહુ મોજીલા છે, બધા સાથે મજા આવી અને મારા પરમ મિત્ર બાવકુભાઈ ખૂબ મોજ કરાવી, નાસ્તો પાણી કરાવરાવ્યું અને ખેતરની વચ્ચે ભજન જે સંભળાવ્યા એની કંઈક મજા જ અલગ છે. સો ખૂબ ખૂબ આભાર બાવકુભાઈ અમને એટલું આનંદ કરાવવા માટે. અને હવે અહીંયા વિડીયો આપણે પૂરો કરશું. તમે વિડીયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરજો, જેથી કરીને આવા વિડીયો અમે બનાવીએ અને તમને પણ મનોરંજનમાં અમારી સાથે ઇન્વોલ્વ કરીએ. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી લાઈક કમેન્ટ અને શેર કરી રાખો. થેન્ક યુ સો મચ. અને છેલ્લે અમારે રાજભાઈ માટે ગાવું છે ત્યારે અરે વાહ, હે મારી મોગલ તારું સપનું પૂરું કરશે, તારો લાખોમાં પગાર, તારી રેણી કેરી જોઈને દુનિયા કરશે સલામ. વાહ બાવકુભા વાહ, મજા આવી ગઈ ભાઈ. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ એન્ડ બાય બાય. જય મા મોગલ. જય મોગલમાં.